જૂનાગઢના માળિયાહાટીના ગીરના ગામોમાં કમોસમી માવઠાથી ખેડૂતોના પાકોને નુકસાન થયું। માવઠાને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા કમોસમી માવઠાથી મગફળીના પાકના ખેતરમાં જ પલળી ગયા, જેના કારણે પાક સડી જવાનો ખતરો ઉભો થયો છે। મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાક પલળી બગડી જતા જગતના તાતને રોવાનો વારો આવ્યો છે। જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। આ કમોસમી માવઠાને કારણે ખેડૂતોને બેવડી આફતનો સામનો કરવો પડ્યો છે, કારણ કે એક તરફ શિયાળુ પાકની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ કપાસ, મગફળી અને અન્ય પાકોની લણણી ચાલી રહી છે। ખેડૂતોએ નુકસાનને લઈ સરકાર પાસે સહાયની માંગ કરી છે। અત્યારે માળિયાહાટીના ઇટાળી ગામમાં ખેડૂતને અમે અત્યારે ખેતરમાં છે, મગફળી પલળી ગઈ છે અને બધાય તમામ ખેડૂતને મોટે પાયે કમોસમી વરસાદને કારણે મોટે પાયે નુકસાની થઈ છે। અત્યારે વાત કરીએ તો સારો પણ પશુ માટે પલળી ગયો છે અને મગફળી, સોયાબીન, તુવેર જેવું મોટે પાયે અત્યારે નુકસાની થયું છે। તો સરકારશ્રીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે પશુની ખેડૂતની સહાય આપવામાં આવે તેવી નમ્ર વિનંતી તમામ ખેડૂતની છે।